કાકા જો ગયા દેખાતા નહીં. આજ તો જવાનું લંડન. લાય કાકા જોડે જવા દે, મળવા દે. ઉપર જ હાલો. એટલે આજ તો મારો છોકરો યાર મને તો હરાખાતે માં તો આજ તો મારો છોકરો યાર વિદેશ જવાનો, વિદેશ. હા, પ્લેનમાં જવાનો, પ્લેનમાં. એટલે તમે તો કેવી વાત કરો, કોઈ રિક્ષા જતું હશે? રિક્ષા ના જાય યાર, પ્લેન ઉડીને જવાનું, પ્લેનમાં. હા કાકા, એ કાકા, કાકા છોકરા હું નીકળું. હા હું જવું. એટલે યાર તારું કેટલું ફાવશે મને યાર. કાકા મને નહીં પાવ પણ જવું પડશે. આ પૈસા કમાજો. પૈસા કમાઈ કાકા હું આવ્યો પાવ. પેલી જમીન ગીરવે મેલી એ સોળાજે પેલા. સોળાઈ દેવું આપણે કાકા. હા. કાકા જવાનું મન તો નહીં જતું પણ જવું પડશે. હું જવું. બાય બાય. તમારું ધ્યાન રાખજો કાકા. તું તારું ધ્યાન. આ મારો છોકરો જે હોય એના વિના મને ફાવતું નહીં હોય, બધું ઊનું લાગે. અને હરખી રીતે પોકી જાય ને પૈસા કમાતો થઈ જાય તો સારું હો. નકર આ જમીન મેલેલી બધી જતી રહેવી લાગે. છોકરો પોકા તો સારું. લંડન જવું. લંડન જઈ એટલે આ કમાવા માટે બધું અમારે બેવું કેટલું થઈ ગયું છે. મારા કાકા ને બધું આવું છે. હવે લંડન પૈસા જવું. જોઈને લાયા. પૈસા પેલી જમીન એક હતી એ તો ગીરવે મૂકી હતી. ગીરવી મૂકી દીધી. એટલે બીજી હતી એ ગીરવે મૂકીને હવે હું લંડન તો જવું. અમારે જવાનું નહીં થાય તો તમારે જમીન નું કાઢું કમ કાઢું. ના જતા રહેવું લંડન તો હા જાઉં. સારું. એટલે આ કેટલા વાગ્યા? એટલે આ 8 કલાક વાર હે ને અમદાવાદ પહોંચવું પડશે મારે. ભાઈ જલ્દી જવા દે તો બસ સ્ટેન્ડ જ જવું. સાધન મળે આપણે ચો બાઇક હતી. હાલો. લે હો આજે જ મારો છોકરો ગયો લંડન. હો ટિકિટ લગભગ 4 લાખ રૂપિયા કહેતા હતા. હો 4 લાખ રૂપિયા આલ્યા એમ અને વાપરવા તો એ 10 લાખ રૂપિયા જો કાકા એમ કહેતો હતો તો મેં 10 લાખ રૂપિયા જમીન ગીવે મેલીને આલ્યા. હજુ જમીન 3 વીઘા જમીન ગીવે મેલી અને 15 લાખ રૂપિયા લીધા હતા. પણ અમે એ કમાઈને આવો તો 5 વર્ષ માટે રહેવા જેવું. સારું સારું કહેવાય. તમારો છોકરો થોડો પ્રગતિ કરશે, લંડન ગયો હોત, ગામનું નામ રોશન થશે. એ સારું સારું યાડો. સારું ગામનો છોકરો ગયો સારું કહેવાય. લંડન ગામનું નામ તો રોશન થાય, બીજું શું. હવે ગામમાં કેટલાય રખડા આજકાલ. આ રમેશ કાકાનો છોકરો સંદીપ સારું કહેવાય. તે આપણે ગામનું નામ રોશન તો કરશે. થાય ને ઇન્સ્ટાગ્રામ તો જોઈએ. એટલે શું આવ્યું મહાદેવ અમદાવાદ પ્લેન ક્રેશ. રમેશ કાકાને ફોન કરવો પડશે યાર. હેલો રમેશ કાકા. હા સમાચાર મળ્યા તમને કોઈ? ના સમાચાર તો કોઈ મળે નહીં. તમારો છોકરો જતો ને લંડન, ઓવો જીવન એરોપ્લેન આમ ક્રેશ થઈ ગયું યાર. સાચું સાચું કસમથી. મારો છોકરો જતો રહ્યો. આ રોવો નહીં. અરે આ મરી ગયો મારો છોકરો યાર. જે થવાનું બધું થઈ ગયું. 15 લાખમાં તો મેં મારી જમીન ગીરવે મેળવીને મોકલ્યો તો પૈસા કમા. એનો હું વાપર્યો. ચોગન ક્રેશ થયું એરી વિમાન. અમદાવાદ ની એરપોર્ટ અહીં થોડું ઉભી ને પાછું ક્રેશ થઈ ગયું. કોઈ પ્રોબ્લેમ હતી. તે છોકરાનો ફોન તો આવ્યો ને કે હું મરી ગયો. તે છોકરો ફોન કરતો છે પૂરો, તમને ખબર નહીં પડતી. શું ચાલ તાણ હું લે છોકરો મરી ગયો. તાણ મરી ગયા ને બધા મરી ગયા. હાય હાય 300-400 જણા મરી ગયા બધો. 300-400 જણા મરી ગયા. એ મરી ગયા. એકના રતન કાકા 1 કરોડ રૂપિયા આલવાના બધો. ના હોય 1 કરોડ રૂપિયા તો મારો છોકરો મરી ગયો સારું હતું. હું મરી ગયો ને તાણ હવે આવશે તમારે 1 કરોડ. હા તો 1 કરોડ રૂપિયા છે ને હા તો વાંધો નહીં. જવા દે હું છોકરા કરતો 1 કરોડ આવું ના રૂપિયા. કરાય યાર. રમેશ કાકા આ છોકરો કહેવાય જેવો તેવો પૈસા બરોબર કહેવાય. ઓહો પૈસા બરોબર જ કહેવાય. 2 વીઘા 3 વીઘા જમીન ગીરવે મેલીને પૈ એ કર્યું. હાલ હું આવું યાડો કર. હા તો આવું હોય તો આવો તો 1 કરોડ રૂપિયા પાર્ટી કરાવું તો બોલ. એટલે તમે બધો હાલ હેડો. હા એ હારું હેડો. હું આવું જ છું. મને એકરું જ છું. તમારા ઘરે જ આવું છું. મારું હારું છોકરો જતો તો બહાર અને આ શું થઈ ગયું હશે એના નસીબમાં.
જવા દે રમેશ કાકા તો રમેશ કાકા ઘર તો ખુલ્લું આમાં ઉપર હતી ખેંચીએ છીએ. રમેશ કાકા ઓ રમેશ કાકા હા તો જેલ્યા તે આ જો ઉભા રહો હું ખુરશી લાવું બોલો શું કહો તમે વિડીયો જોયો રહ્યો નહીં જોઈએ બતાવજે 1 કરોડ રૂપિયા બને 1 કરોડ આપવાના ઉડો હા તો સારું કહેવાય યાર હું સારું કહેવાય બુડો તમારો છોકરો જતો રહ્યો ને સારું એ તો કહેવાય વાત નહીં. છોકરો તો વાત નહીં તમારા 1 કરોડ રૂપિયા આપણે જુઓ છોકરો નહીં જોતો 1 કરોડ રૂપિયા વધારે એટલે રમેશ કાકા તમે યાર હું તમારા પૈસાની કિંમત છે છોકરાની નહીં ના ના છોકરો નહીં આ જુઓ અમદાવાદ ની યાર એ પ્લેન ક્રેશ થઈ ગયું મારો છોકરો મળી ગયો ભાઈ 100 લોકોનું મોત સંભાવના હા એમ કે હજુ સમાચાર આગળ આવે સાચું સાચું જો કેવું વર્ગ્યું રોશની સોનારે એટલે વાત તો સારું હતું આમાં જે થવાનું હતું થઈ ગયું આ પૈસાની લાલચમાં મેં કમાવા મોકલે એને એટલે આપણે જવું નહીં એરપોર્ટે એરપોર્ટે ચેક કરવા જઈએ લાસ્ટ બાર ચાલતા હોય એટલે હતા એ રાત બાર તો હવે આપણે ઓળખીએ કે તાણ ને એવું કર્યું તાણ એટલે યાર જઈએ જ ખરા હા રેડો સાધન અત્યારે તો નીકળતો નહીં કેટલા વાગે લે હા વોચ જ મિનિટ બચી હવે તો ઉપર તો હજી કેવું થાય જોવા દે મોડું થઈ જાય હા ના તો થોડી બસ હતી બીજી બસ આવશે બીજી બસમાં જવું આ તો પ્લેનમાં જવાનું છે લંડન તો પૂર્યા દે સાધન મળતું કરતું કાંઈ કામ જવું એટલે સાચું યાર સાચું સાચું બુડો હું આ તમારો છોકરો સંદીપ હ હા તાણ સંદીપ જ છે ને સંદીપ સંદીપ તમારો જતો તો પણ બાઈક કે કોઈ કશું કઈ સાધન ના મળ્યું પાહો આવ્યો એરપોર્ટે ના પહોંચ્યો મારો છોકરો નહીં સારું આવે. કહેવાય. એટલે અમે જે તું જે લંડન માં જવાનો હતો ને હા એ પ્લાન જ ક્રેશ થઈ ગયું બુડો એવું તાણ અરે આ મેં તો કોઈ જોયું નહીં ફોન તારે ખરેખર તમે જોયું નહીં ના ભારે બતાવડ્યો પણ આ તો મારો છોકરો એટલે તમારો છોકરો જ છે રમેશ કાકા યાર જવા મળી ગયો આ જુઓ એટલે આ તેરી જ છે 1 આ એ કરોડ છે 100 રૂપિયા લોકોની મોતની સંભાવના હા તું મરી ગયો હોય ને તો મારે 1 કરોડ રૂપિયા આવે. અરે કાકા તો પાહો આવેલું જોવો ને હું મરી લે ગયો રમેશ કાકા પેલી પાછું જમીન આવી ગીરવે જુઓ ને મેલી તો તારો એવું હોય ને તો પેલી જમીન ગીરવે મેલેલી તારો ગધા મજૂરી કરી અને જમીન છોડાવી છે પછી મારે જોડે બોલજી તો ના બોલતો નહીં મારું ના હું એ જમીન તો પ્લે કરી પણ લેડો બેહી આપણે તો મને વાત કરજો ચીતા ચીતા ચી બધું એડજો મરી ગયો તારો તો 1 કરોડ રૂપિયા નુકસાન ચાહતા આવે છે બેહો બેહો માં કાકા તે હું પાહો આવેલું નહીં પણ પેલા તમે કોઈક 1 કરોડ નું કેવો ને આ એનું લાલચ છે તમારો રમેશ કાકા અરે 15 લાખ રૂપિયા વેચ મારી કઈ વીઘા જમીન ગીરવે મેલી છે. અને આ અમને એવું લાગે કે પૈસા કમાવા જતા હારે તો કશું લા પૈસા લાગે મેં તો આના પણ પૈસા આયા હું પાહો આવ્યો એનું તમે આપવા મોનો પછી મળ્યું કેટલા આપણે એમ કે હેડ. મેં તું આપણા જતો ઈ નહીં, હજુ તો એરપોર્ટે નતો પહોંચ્યો. તે એરપોર્ટે નહીં પહોંચ્યો એટલું તો હારું કેવું ભગવાને મને બચાવ્યો રમેશ કાકા અરે પૈસા લાવો પેલા વાપરવા આલ્યા તા ઈ નહીં. એ તો આપશે અમે એ તો હું આપી દઈ હું જતો તો અને બસ સ્ટેન્ડે જઈને ઉભો રહ્યો અને અમે ટાઈમ પૂરો થઈ ગયો અને સાધન મળ્યું નહીં તો હું પાહો આવ્યો સારું કર્યું તે જીઓ નહીં કે અરે જીવો તારું તો અમે તો 1 કરોડ રૂપિયા આવે. એટલે 1 કરોડ ની લાલચ ના રખાય રમેશ કાકા છોકરો પાછો આવે છોકરો પાછા ના આવે તો મને આવે. સુનિલભાઈ અમને એવું જ છે પૈસાની જ લાલચ માં પૈસાની કાકા. લાલચ રમેશ કાકા યાર આવું ના રખાય છોકરો એક ને એક હોય તમારો ખબર પડે એ તો વધુ નતો એક મોં મરી જતો હોય ને એટલે પૈસા આવું ના બોલાય યાર 1 કરોડ રૂપિયા આવે તો મારો જિંદગી મોજ તો હું પડી. મરી ગયો તો તમારું કોણ થાત ભાઈ તમારું રણી ધણી તમારે આની ઘણી શું થયું? કોણ થાત તો તમને રાખત કોણ આ રીતે બધા બોલાવે તો હું તો દારૂ પીવા ચાલુ કરી દે. અરે આયા તા મારા જોડે હા અરે આયા તા મારું સાધન નતું મળ્યું અરે અરે આમ કેવું મળી વાપરો હોય તમારું શું થયું પૂછો વાપરો અમને એ લંડન જતું હતું ને વિમાન બ્લાસ્ટ થઈ ગયું તૂટી ગયું. હા એ જ ને આ રમેશ કાકા કે રમેશ મરી કાકા, ગયો અમારા સારું કાકાને થયું. ધીરજ કહી રહ્યા. પૈસાની લાલચ જ છે. આ જાણ અરે શું છે મેલવા બહુ આ જવાનું. ખબર નહીં પડતી એટલે મેલવા જવાનું હતું આને મરી ગયો તો મારે 1 કરોડ રૂપિયા આવત બોલો. બે લાલચ ના રખાય યાર 10 કરોડનો છોકરો. તો
તમને જેને મળી ગયું ને એમના ઘરના જઈને પૂછો કે હું અત્યારે એમના ઉપર શું વીતે કશી એક ફેમિલી હોય એના 5-5 ના 100 કરોડ રૂપિયા મળે. તે ફેમિલી પણ એમના એક કરોડ અને એક મોણો એમાં કેટલો ફેર થાય કાકા. કશું ફેર ના જો પૈસા લે ને પૈસા તમારે પૈસા ના કરશો એ પૈસા તો હું નોકરી જઈને કમાઈ આલે તમને. આ તો જમીન કેવા છોડાવજે તો જમીને હું તમને છોડાઈ આલે. જમીન તમને જમીન નું છે ને જમીન છૂટશે બાકી કશું નહીં છૂટે અને તમારું રણી ધણી એ કોઈ નહીં થાય. હું મરી જાય તો તમારા ભાગમાં જમીન અરે નહીં આવે. મરી ગયો હોય તો હું જો પેલા તો દરરોજ 18,000 1 કરોડ રૂપિયા તો બહુ જ ચાલે. અને પછી આ જમીન છોડાય ભાઈ વેચી મારે એટલે પૈસા હતા નહીં ઉભા થઈ જાય. પણ તમને મળવા થાય તો તમને કોઈ કોણીએ પીવડાવવા ના આવે. એટલે હું પીવડાવવાના તમે આવું. ખાટલામાં પડો ખાટલામાં હા. કોઈ હગો ભાઈએ તમારો સેવા કરવાની આવા છોકરો કોમ આવશે. અરે છોકરા હું મરી ગયો હતો 1 કરોડ રૂપિયા મારું. એ આવી લાજ ના રખાય યાર રમેશ કાકા યાર તમે તો સમજતા જ નહીં યાર. છોકરો પાછો આવે જીવતો એમ કયો. આયા ફેર એમના છોકરાને અંદર પેલા વૃદ્ધાશ્રમમાં મૂકવા જતા હતા તો મેં ના પાડી અને રખાયા હતા. પૂછો અત્યારે એમને તમે કમ્પ્લેટ રાખો કે નહીં? તમે બુડો સમજતા જ નહીં વાતમાં. તો હું આ ઠેલો મૂકું આમાં બધું હોય આમાં કાઢી આપે. એ તમારે પૈસા જોવો ને એ પૈસા હું તમારે જે જમીન કહેવાય ને તે હું તમને છોડાઈ આલું. હવે મને ખબર પડી છે મારે 1 રૂપિયો તારે જોતો નહીં. અત્યારે પૈસાની કિંમત નહીં માણસની કિંમત છે. એટલે ભાઈ તમારા જોડે હું વ્યાજના પૈસા લઈને તમે મને આપજો યાર હું પેલી જમીન છોડાઈ દઉં. વાંધો નહીં, લઈ જજો તમે. તો હું ના ચિંતા નહીં પૈસા એ તો જમીન તો આજ છૂટશે અને નહીં છૂટ્યો તો છૂટો. હું કપડા બદલી છોકરા દેવાનું જોઈ. આ 150 જણા મરી જાય એટલું ગણી ધણી કોણ થશે? એ તો બરોબર અને પૈસા મળી જાય પણ મોણો પૈસા કોણ વાપરો પૈસા આલીને કરવાનું હું તો ભગવાનનું સારું કહેવાય કે આપણે તમારો સંદીપ પાછો આવ્યો કયો. એટલે સારું કહેવાય. એટલે મને આમાં ખબર પડી છે મારી ઓખ ખુલી છે કે આમાં પૈસાની કિંમત નહીં માણસની કિંમત છે. એટલે એ તો વધુ ને પૈસા ના હતા એ તો કઈ જેવો વધુ ના ના તમતાર પૈસા તમે લઈ જજો મારા તો અહીં 15 લાખ રૂપિયા જમીન બીજો વેચીને લઈને છોડાઈ દેજો અને તમતાર મને શાંતિ આપજો. આપડે કોઈ વાંધો નહીં. આપડે યાર ઘર જેવો સંબંધ છે તમને ખબર છે ને. જેવો ખબર હે પણ આ તો યાર મને આમાં આજ ખબર પડી કે માણસની કિંમત હે પૈસાની કિંમત નહીં. માણસ હે તો પૈસા તો કમાવાનું છે. હા આજ ખબર પડી મને કે જાણે કે 1 કરોડમાં છોકરો વેચાય નહીં. ઘણા પૈસા આવે. છોકરો હશે તો રડી ના છે આપડે. બરોબર રમેશ કાકા રજા લઈએ તા અમે. ના બેવું નહીં ના બેહવું નહીં. અમારે હજુ કોમ હો ઓફિસે જવાનું અને તમારે પૈસા જોતા હોય ને તો આપણી ઓફિસે આવી જજો અને લઈ જજો. તમે તાર કોઈ ટેન્શન લેતા નહીં. એ હા બરોબર આ તો રજા લઈએ આપડે. પૈસા લઈ આવવાના પૈસા તો જરૂર હાડો પણ આમાં મુએ રજા લઉં. એ આવે તો કાકા વાપરે હવે જો આવતા હું તો નહીં જાઉં પણ કોઈ જતું હશે તો એને નહીં જવાનું. જો હું તમારા જોડે રહે તો જ તમે સારા રહો અને તમારું શરીરે સારું રહે. નકર તમારું અત્યારે રડી ધણી કોઈ ના થાત કે પાછું કોઈ નહીં. લે હું જાઉં. બોડીગાર્ડ હતો પણ હમણાં થોડો હાથ હા વાયડી માપે ફાવ હું આવ્યો. તમારો છોકરો જ તું હાલે આવતા એકદમ તાર જેવું છે તું મારે શું છે તું? આવી રીતે તું બેહ્યો તો ને તો સાધન હતું મને તાર નસીબ કહેવાય. હા. બાકી હું વિમાનમાં બેહ્યો તો અમેરિકા જતો હતો અને ફાટવા આવ્યું ને તે તરત બધો બારી કૂદકો માર્યો. ફોન બંધ લઈને ચાર્જિંગ ભૂલી ગયો તો ખાલી કેબલ. હા કેબલમાં તમારો જીવ તો નતો રહી ગયો ને. પૂરા રહી ગઈ 4,000 નું કેબલ હતું. હું આઈફોન લઈને ગયો તો એક આઈફોન નો હોય જો વાયડી માપે ફાળો અને તમે હોય બેહાડ્યો હું ચા બનાવી લાવું. હા